પહોંચી ગયા? પહોંચી તો ગયા. હવે અમે બેગની રાહ જોઈએ કેમ? એ કેટલા વાગ્યા? અહીંયા 11 વાગ્યા. અહીંયા આપણે યુકેમાં કેટલા વાગ્યા છે? 9 બરાબર ને? હવે બેગ આવી. ચલો બેગની રાહ જોઈને પછી કાર કલેક્ટ કરીને હોટેલ. એ જો અમે એરપોર્ટથી થોડું વોક કર્યું 2-3 મિનિટ આઈ થિંક. ત્યાં નજીક જ અમારે આ કાર રેન્ટલ અમે કરી હતી એ લેવાની છે અહીંયાથી. તો કમલેશ ગયા છે અંદર અને એકચ્યુઅલી વેધર ગરમી જ છે પણ સારું લાગ્યું. એકદમ મસ્ત ફ્રેશ એર હોય ને એવું લાગે છે. અને બસ કાર અમે લઈને હવે હોટેલે પહોંચી જઈશું થોડી વારમાં. The flight was delay. અમે શું કરી? OMG 50 કે 15 બોલો. એકચ્યુઅલી અમે અહીંયા યોર્સ કાર રેન્ટલ યોર્સ કરીને છે. ત્યાં કાર અમે હાયર કરી હતી. ઓલરેડી પેડ કરેલા હતા અને અમારી ફ્લાઇટ 1 કલાક ડિલે થઈ. તો એ લોકોએ અમને એમ કીધું કે તમે 1 કલાક લેટ આવ્યા પિકઅપ કરવા એટલે તમારે €50 ભરવાના એમ. એટલે તમે પણ જો આવી રીતે કોઈ પણ કન્ટ્રીમાં જતા હોય ને કાર રેન્ટ કરતા હોય તો મેક શ્યોર કરજો કે આવી રીતે ફ્લાઇટ ડિલે થાય તો એ લોકો તમને એક્સ્ટ્રા ચાર્જ ના કરતા હોય. તો હવે અત્યારે તો અમારી પાસે, કારણ કે અત્યારે રાતના 11-11:30 થઈ ગયા છે, અમારી પાસે અત્યારે કોઈ ચોઈસ નથી એટલે અમારે તો ભરવા જ પડશે. પણ તમારે એવું ના થાય એટલે મેક શ્યોર કરજો કે તમે જ્યારે પણ કોઈ રેન્ટ કરો કાર તો એડવાન્સમાં પૂછી લો કે એકચ્યુઅલી આવા એક્સ્ટ્રા ચાર્જીસ નથી ને. ફ્લાઇટ ડિલે થઈ એમાં અમારો તો વાંક નથી જ, પણ આ લોકો સમજવાની ટ્રાય હવે કરશે નહીં ને સમજશે પણ નહીં. સ્નેહ તુંય નથી દેખાતો. પહોંચી ગયા ફાઇનલી અમારે હોટલે પહોંચી ગયા. હોટલ તમને કાલ દેખાડશું. એકચ્યુઅલી અત્યારે કંઈ દેખાશે નહીં કેવી દેખાઈ ગયા. જો અંદર આવીને તો સરસ છે. હા દેખાય છે. અહીંયા રિસેપ્શન છે. અમે ચેક ઇન કરીએ છીએ પછી કે છે અમારો રૂમ કયો છે. બરાબર ને? ફાઇનલી અમારા હોટલના રૂમમાં આવી ગયા. અહીંયા પંખાઈ છે. જો આ મ્યુઝિક વાગે છે વેલકમ કરવા. આ 4-9 બેડ છે. અહીંયા બાલ્કની છે પણ અત્યારે તો કંઈ દેખાશે નહીં, કાલે બતાવીશું. અહીંયા શાવર ને એવું છે. વાહ ભાઈ, વોર્ડરોબ ને એવું છે અહીંયા. જો આ મારો રૂમ છે અને અમારા રૂમમાં પાછું બાથરૂમ છે. વાહ ભાઈ વાહ. ને આ જોઈ લો અમારા રૂમમાંથી વ્યૂ. અમારી રૂમમાં બાલ્કની છે અને વ્યૂ કેવો સરસ છે. એકચ્યુઅલી સવાર હતી પણ તો પણ ગરમી લાગતી હતી, પણ થોડું વિન્ડી હતું એટલે સરસ હતું. તો એકદમ મસ્ત વ્યૂ છે ને, એકદમ મસ્ત. તડકો આવી ગયો છે. હજી તો 7 વાગ્યા છે અને ગરમી બહાર નીકળી એટલે એકચ્યુઅલી ફીલ થાય છે. તો જોઈ લો મસ્ત આખો. એકચ્યુઅલી આ રિસોર્ટનો એન્ટ્રન્સ કે રિસેપ્શન, મેઇન રેસ્ટોરન્ટ ને બધું અહીંયા છે. સ્વિમિંગ પુલ છે અહીંયા ને મસ્ત બેસવાની જગ્યા છે. ને આ જો વ્યૂ. જલસા. હિચકે હિચકા આ કંઈક અલગ પ્રકારના હિચકા છે. આખો હિચકો બેલેન્સ નો રાખો તો પડી જાઓ એવો હિચકો છે આ તો. મજા આવે પણ
તો હવે અમે નીકળી ગયા હતા બહાર. હોટલથી 5-7 મિનિટનું ડ્રાઈવ હતું. ત્યાં સેન્ડી બીચ હતો. એકચ્યુઅલી જે હોટલ પાસે બીચ છે ત્યાં સેન્ડ નથી, અને એકચ્યુઅલી ત્યાં બીચ એકદમ નજીક જઈ શકે એવું એવી રીતનું નહોતું, આખું હિલ્સ ને એવું બધું છે એટલે. તો આ 5 મિનિટનું ડ્રાઈવ હતું, 5-7 મિનિટનું. સરસ વ્યૂ હતા બધા અને એકદમ મસ્ત. તો આફ્ટર સ્વિમિંગ ને થોડું રિલેક્સ કરીને અમે નીકળી ગયા. તો એકદમ નજીકનો બીચ હતો, તો થોડું એમ થયું ચલો આપણે આજે ફરી આવી થોડું નજીકમાં. તો થોડા આખો દિવસ હોટલમાં હતા તો થોડા બહાર પણ નીકળ્યા, અને વેધર પણ અમે 5-5:30 પછી નીકળ્યા હતા પણ સ્ટીલ ગરમી હતી, પણ વિન્ડી હતું એટલે એટલી ગરમી લાગતી નહોતી. તો આ જોઈ લો ક્રીટમાં, કેમ કે રાઈટ હેન્ડ સાઈડ ડ્રાઇવિંગ હોય છે એટલે થોડું અલગ ડ્રાઈવ કરવાનું લાગતું હોય. આ બધા રોડ થોડા સાંકડા પણ હતા, અને આપણે યાદ રાખવું પડે કે કઈ બાજુ આપણે ડ્રાઈવ કરીએ છીએ એકચ્યુઅલી. નજીક અમારા હોટેલથી એક નજીકનો સેન્ડી બીચ છે. અમારા હોટેલ આગળ બીચ છે પણ સેન્ડી બીચ નથી. તો 5-6 મિનિટ અમે ડ્રાઈવ કરીને અહીંયા આવ્યા. મસ્ત સેન્ડ છે. વોટર કલર ઇઝ સો માય ગોડ, મસ્ત છે, બ્લુ એકદમ. હે ને? We did bring our swimming pool. Okay. Oh no. Yeah, it's definitely wet. Just tell Mommy not to tell me. Don't worry. You also want to get wet. જો હવે ગેમ ઝોનમાં આવી ગયા છે આ બધા. ફિશબોલ, ફ્રૂઝબોલ શું કહેવાય, મને તો નામ નથી આવડતું બોલતા. હે વાહ ભાઈ વાહ. આવું આપણે ઘર નાનું એવું હતું એ છે ને. ટેનિસ છે અહીંયા, શોખ છે.
જો બધા થાકી ગયા ફરી ફરી નાઇસ એન્ડ રિલેક્સ થવા બેસી ગયા સનસેટ જોવા બેસી ગયા કેમ અહીંયા સનસેટ થવાનો છે હમણાં એટલે ટેરેસ છે આખું સરસ હે કેવી મસ્ત મગફળી હોય ને આમ શેકેલી સિંગદાણા અત્યારે ખાવાની મજા આવે એવી મજા આવે ને તો મંગાવો કે મને ખોખા શેકીને દો કે ઓર્ડર કરો ચલો ચલો મગફળીનો ઓળો બોળો પાડો કે મજા આવે મસ્ત જગ્યા છે એકચ્યુઅલી આખું ટેરેસ છે ને ઓલી બાજુ જો મસ્ત દરિયા પાછળ જો વ્યૂ મસ્ત છે બાકી મસ્ત સનસેટ થવાની તૈયારી થઈ રહી છે જો કેવું મસ્ત લાગે છે નિયરલી ગોઈંગ ઇન ધ સી હે ને એવું લાગે So nice. We were just down there. literally look it's gone in a second It's going. તો આ રીતે અમારો ફર્સ્ટ દિવસ પૂરો થઈ ગયો અને ખરેખર મજા આવી એન્જોય કર્યું થોડું રિલેક્સ પણ કર્યું અને ત્યાં હોટલમાં જ મોસ્ટ ઓફ ધ ટાઈમ હતો ને કાલે જઈશું નવા એડવેન્ચર માટે તો એના માટે તમારે અમારા વ્લોગ જોતા રહેવું પડશે તો જોતા રહો વિદેશમાં વતન